નમસ્કાર દોસ્તો. તો આજે નવા ટોપિકની વાત કરવી છે. IELTS સ્પીકિંગ ટેસ્ટ ક્યુ કાર્ડ. ડિસ્ક્રાઇબ એન ઓલ્ડ થિંગ that your family has preserved or has kept for a long time. લાંબા સમય સુધી કોઈ વસ્તુ એવી કે જે હજુ સુધી રાખી છે, કોઈ એવી જૂની વસ્તુ. હવે આ જે છે જૂની વસ્તુની અંદર કોઈ પણ વસ્તુ આવે, તમારા દાદા, એમના દાદા, એ વખતના સમયની કોઈ એવી જૂની વસ્તુ છે કે જે તમારી ફેમિલીએ સંભાળી રાખી છે. ઘણીવાર અ પીસ ઓફ જ્વેલરી, બરાબર, અ પીસ ઓફ જ્વેલરી મતલબ કંઈક એવું ઘરેણું છે, ઝવેરાત છે, એવી કોઈ વસ્તુ, અથવા કોઈ બી સિમ્પલ થિંગ, કોઈ બી સિમ્પલ વસ્તુ, કોઈ ઓલ્ડ બુક છે, બુક શેલ્ફ છે, કપબોર્ડ છે, કોઈ બી વસ્તુ તમે કહી શકો કે ઇટ્સ એન ઓલ્ડ થિંગ. બરાબર. સિમ્પલ વસ્તુ યાદ રાખવી હોય તો અ ફાઉન્ટેન પેન, બહુ જ સિમ્પલ વસ્તુ છે, બરાબર, એ કહી શકો. અથવા તમે કોઈ બી એવી વસ્તુ કે જેની હવે વેલ્યુ ખૂબ છે. ઓલ્ડ વસ્તુમાં શું થયું? ઓલ્ડ વસ્તુમાં થઈ ઓલ્ડ કાર છે, ઓલ્ડ કાર દાદાના વખતની છે, દાદાનું ક્રિકેટ બેટ છે, એમની ચશ્માની ગોલ્ડન ફ્રેમ છે, કંઈ પણ કહી શકો. બરાબર. આ બધી જે વસ્તુઓ છે દેટ ઇઝ કોલ્ડ heirloom, sorry, a family heirloom, right? Heirloom. જો આને કહેવાય એન heir. heir એટલે વારસ. એનું ફેમિનિન વર્ઝન છે heiress. એન heiress, રાઈટ? વારસા, કોઈ મેલ છે, માણસ છે વારસ તરીકે, તો એ હી ઇઝ એન heir. અને કોઈ લેડી છે, છોકરી, તો શી ઇઝ એન heiress, રાઈટ? આ heir પરથી શબ્દ આવ્યો heirloom. heirloom માને કોઈ ફેમિલીની એવી વસ્તુ જે ખૂબ જૂની છે, એની વેલ્યુ છે બી અને નથી બી. અગર ફાઇનાન્શિયલી જોવા જઈએ તો ઘણીવાર એની ફાઇનાન્શિયલ વેલ્યુ ના હોય, પણ એનું ઇમોશનલ એક વેલ્યુ હોય. એ જે છે ફેમિલી heirloom. અહીં આપણે વાત કરીશું એક ઓલ્ડ હાર્મોનિયમ. હાર્મોનિયમ ઇટ્સ અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? તો હાર્મોનિયમ જે છે ઇટ્સ અ ફેમિલી heirloom, રાઈટ? પછી આવશે ક્લટર્ડ વિથ ક્યુરિયોઝ. ક્લટર એટલે બધું ભેગું થઈ જવું, ગીચમ ગીચ, ખીચોખીચ બધી વસ્તુઓ ભરેલી હોય. તો સમ પીપલ્સ હાઉસીસ દે આર ક્લટર્ડ વિથ ઓલ્ડ ક્યુરિયોઝ. ઓલ્ડ એટલે જૂના, ક્યુરિયો, CURIO, ક્યુરિયો. ક્યુરિયો મતલબ એવી કોઈ જૂની વસ્તુ, ખૂબ જૂની વસ્તુ. એન્ટિક પીસ જેને કહીએ આપણે, એન્ટિક વસ્તુઓ. સમ પીપલ્સ હાઉસીસ આર ક્લટર્ડ વિથ ઓલ્ડ ક્યુરિયોઝ, બટ વી ઓનલી કીપ યુઝફુલ ઓબ્જેક્ટ્સ. વી ઓનલી કીપ, ખાલી રાખી દઈશું યુઝફુલ ઓબ્જેક્ટ્સ, બીકોઝ વિથ ધીઝ unnecessary items our living space રહેવાની જગ્યા છે is occupied, right? But our harmonium is something that we can't part with. એટલે નથી છૂટા પડવું, કે જે અમે છોડી નથી શકતા. Our harmonium is something we can't part with, right? This harmonium belonged to my grandpa. Right? It belonged to, એ કોનું હતું? મારા ગ્રાન્ડફાધરનું હતું, right? On this harmonium, અથવા તો made in Calcutta was inscribed on it, અથવા તો is inscribed on it. When we look at the harmonium, જ્યારે આપણે હાર્મોનિયમને જોઈએ છે, તો what we can see that made in Calcutta, it was made in Calcutta. તમે કંઈ બી કહી શકો, મેડ ઇન જર્મની, મેડ ઇન બોમ્બે, રાઈટ, ગમે તે. તો when we see the harmonium, we can see made in Calcutta inscribed on it. To scribe, SCRIBE, scribe એટલે લખવું. To scribe, લખવું. તો inscribe એટલે આપણે પેલું જેમ કોતરણી કરીને જે લખેલું હોય એની વાત છે. તો when we see the harmonium, there is made in Calcutta, inscribed on it, એના પર inscribe કરેલું છે, right?
It is a very old harmonium. Today, when we go to buy that harmonium, you will have to, if you go, अगर તમે જાઓ છો, if you go to buy that harmonium, you will have to, તમારે કરવું પડશે, you will have to pay more than 2 lakh rupees. હવે ગપ્પા મારો ને, જે કહેવું હોય. If you go to buy that harmonium today, you will have to pay 30,000 rupees, 40 lakh rupees maybe. My grandfather ની વાત છે, how he was using that thing. So he was an accomplished એટલે skillful, એકદમ perfect એ જે ફિલ્ડમાં. તો he was an accomplished classical singer. He took part in many concerts in his day. So in his day મતલબ એમના સમયમાં અથવા તો in his time, બરાબર, he took part in many classical music concerts in his time. He used this harmonium, and we have an old photograph of him. એક જૂનો ફોટોગ્રાફ છે. When he was performing, એ વખતે કરી રહ્યા હતા. He was performing, and he was performing, બરાબર, ing past continuous, and he was performing at town hall in my city. My grandfather, he trained under a very talented musician named Ustad Mir Usman Ali. मैंने कही शको, he trained under Mr. Krishna Shankar Shastri, right? कोई भी नाम आपी दो. And his teacher, his music teacher, gave him this harmonium when he completed his studies. ગપ્પા મારો જે વાર્તા બનાવી છે. So his teacher gave him this harmonium when he completed his studies. So it was, અથવા તો it is, it was, એમની વાત છે, it was, એ હતું, it was a prized possession. Prized possession એટલે એવી વસ્તુ, આપણી જોડે એવી વસ્તુ હોય કે જેને આપણે બીજી બધી વસ્તુઓ કરતાં આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ. ફોર ઇન્સ્ટન્સ, ધારો કે આ મને પેન છે, મને મારા ફાધરે મારી બર્થડે પર ગિફ્ટ આપી છે, ભલે પેનની વેલ્યુ 20-25 રૂપિયા હશે, અગર મને બર્થડેમાં ગિફ્ટ આપી છે તો મારા માટે બહુ વેલ્યુએબલ છે. તો ઇટ વોઝ અ પ્રાઇઝડ પોઝેશન ફોર હિમ. તો આવર ફેમિલી, બરાબર, મારી પરિવારે, ઇટ હેઝ kept it, બરાબર, રાખી છે, પ્રેઝન્ટ પરફેક્ટ, it has kept it for a long time, and I will also preserve this thing. I will also preserve એટલે સાચવવું, preserve it, or I will also keep it as a memory. હવે હું ખસી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને પછી હું આખી સ્પીચ આપીશ. Okay, so we have an old harmonium with us. It's a family heirloom for us. Some people's houses, they are cluttered with unnecessary objects and old curios, but we only keep useful objects because our living space is not occupied with unnecessary things, or we don't want our living space to be occupied by unnecessary things. But this harmonium, it's something we can't part with. It belonged to my grandfather. He was an accomplished musician. He took part in many musical concerts, and he used this same harmonium when he performed in a concert. When we see the harmonium, we can see "Made in Calcutta" inscribed on it. My grandfather, he trained under a very talented musician called
Pandit Krishna Shankar Shastri. When my grandfather finished his studies, my grandfather's teacher, Pandit Krishna Shankar Shastri, he gave him this harmonium. My grandfather was very proud of this thing and it is a prized possession for him. So he took a photograph of this harmonium and he also got his photograph taken. When he was performing in the concert at town hall in my city. Our family has kept this thing for a long time and I will also preserve this harmonium because it is a beautiful memory of my grandfather. Right? दोस्तों આ હતી તમારી સ્પીચ. આ ટોપિકને રિલેટેડ કોઈ બી ડિફિકલ્ટી હોય, કોઈ વોકેબ્યુલરીમાં ઇશ્યુ હોય અથવા કોઈ નવા જ ટોપિકની ચર્ચા કરવી હોય તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો. IELTSની પ્રિપરેશન અને સ્પોકન ઇંગ્લિશના કોર્સ બંને માટે તમે અમારી એકેડમી જોઈન કરી શકો. જે નંબર છે એ મારો સ્ક્રીન પર હમણાં આવી જશે, કોન્ટેક્ટ ડિટેલ, અને ડિસ્ક્રિપ્શનમાં પણ કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે. નવા એપિસોડમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. બરાબર, આવજો.